મોરબી શહેરમાં દીકરીઓને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જવાના વધતા બનાવોને લઈને સર્વ હિન્દુ સનાતન સંગઠન દ્વારા સમાજને જાગૃત રહેવાની અપીલ કરવામાં આવી છે। તાજેતરમાં બનેલા એક બનાવમાં પરિવારજનોની જાગૃતતા અને મોરબી પોલીસ પ્રશાસન ત્વરિત કામગીરીથી એક દીકરીને સુરક્ષિત પરત લાવવામાં સફળતા મળી હતી। સંગઠનના આગેવાનોના જણાવ્યા મુજબ કેટલાક લુખ્ખા તત્વો ખાસ કરીને એવા પરિવારોની દીકરીઓને ટાર્ગેટ બનાવે છે જ્યાં માતા કે પિતા પૈકી કોઈ એક ન હોય અથવા નોકરીના કારણે દીકરીઓ પર પૂરતું ધ્યાન ન આપી શકતા હોય। આવા તત્વો પરિવારની લાગણી અને લગ્નના વાયદાઓ દ્વારા દીકરીઓને પ્રેમજાળમાં ફસાવી ખોટી દિશામાં દોરી જવાનો પ્રયાસ કરતા હોવાનું જણાવ્યું છે। અત્યારે અંદાજે 5-6 છોકરીના વિષય છે, જેમાંથી અલગ અલગ સમાજમાંથી જે છોકરીઓ વિધર્મી દ્વારા લઈ જવામાં આવે છે એ હકીકતમાં યોગ્ય નથી। જેમાં સમાજની જે નબળાઈ એટલી છે કે જે ઘર સમાજથી દૂર થઈ ગયું છે એ ઘર એવા ટાર્ગેટ કરે છે કે જે ઘરમાં કોઈ માનો કે કોઈ ફાધર ન હોય, મમ્મી ન હોય કે પછી એના પરિવારમાં કોઈ એવા પીઢ વ્યક્તિ ન હોય, એવા ઘરને ટાર્ગેટ કરવામાં આવે છે। તો એવા ઘરને તાત્કાલિકના ધોરણે